દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ષષ્ઠ પિદાસ્વીર પણ પૂગો 108 સ્થિત દ્વારકેશ લાલજી મહારાજના તારક મુજબ જન્મદિવસ નિમિત્તે શહેરના માંડવી સ્થિત કલ્યાણ પ્રસાદ ખાતે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના માંડવી ખાતે આવેલા કલ્યાણ પ્રસાદ હવેલીના ષષ્ઠ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગો 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજનો આજે તારીખ મુજબ જન્મદિવસ હોય વિપો પુષ્ટિ યુદ્ધ તથા કલ્યાણ પ્રસાદ દ્વારા મેગા રક્તદાન શિબિર તેમજ ઓર્થો ચેકઅપ સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વૈષ્ણવો સહિત લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે ષષ્ઠ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગો 108 દ્વારકેશ લાલજી મહારાજે વિવિધ સંસ્થાઓના સમન્વય થકી વિપો પુષ્ટિ યુદ્ધ તથા વિપો સંસ્થાના દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ લૌકિક વર્ષગાંઠ નિમિત્તે પુષ્ટિ યુથ, કલ્યાણ પ્રસાદ અને અનેક સંસ્થાના સમન્વયથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. એના ભાગરૂપે જ્યારે અહીંયા રક્તદાન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે, બોન ડેન્સિટી ઓર્થોપેડિક અને ઓર્થોપેડિકથી લગતા રોગોનું નિદાન અને એના માટેનું પણ કેમ્પ સમન્વય સુરસપ્તક, કલ્યાણ પ્રસાદ આદિ સંસ્થાઓ દ્વારા ઉંમરનો ઉત્સવ આ બધી સંસ્થાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મારી પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યો છું. વિપોના માધ્યમથી અલગ અલગ માનવ કલ્યાણકારી પ્રવૃત્તિઓ ગુજરાતભરમાં આજે થઈ રહી છે, ત્યારે વિપો માટે પણ મારી પ્રસન્નતા વ્યક્ત કરું. પુષ્ટિ યુથ માટે, કલ્યાણ પ્રસાદ અને સમસ્ત સંબંધિત સંસ્થાઓ માટે ખૂબ ખૂબ અભિનંદન અને મારી પ્રભુ પ્રાર્થનાઓ છે. ધન્યવાદ.